હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ યુજીવીસીએલ પીજીવીસીએલ આવનારી જે એક્ઝામ છે તેના માટેના મેથ્સના ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ કરીશું. એક ક્રિકેટ ટીમના 33 વર્ષના ખેલાડીઓને બદલે 2 સમાન નંબરના નવા ખેલાડીઓને લેતા આ ટીમની સરેરાશમાં 2નો ઘટાડો થાય છે. તો નવા ખેલાડીની ઉંમર કેટલા વર્ષ હશે? હવે અહીંયા શું કહેવા માગે કે ભાઈ ક્રિકેટ ટીમ છે, 11 ખેલાડી હોય, એમાંથી 33 વર્ષના ખેલાડી હતા ને એની જગ્યાએ 2 કોઈ સમાન ઉંમરના ખેલાડી ઉમેરવામાં આવ્યા. તો શું થયું? તો સરેરાશમાં 2નો ઘટાડો થયો. એટલે કે આપણે ધારી લઈએ કે પહેલાં સરેરાશ x હતી ને પછી 2નો ઘટાડો થાય એટલે કે x - 2 થાય છે. તો અહીંયા આપણે સૂત્રનો યુઝ કરીશું. પેલું કે નવી સરેરાશ બરાબર જૂની સરેરાશ વત્તા સુધારો ના છેદમાં સંખ્યા કેટલી આવશે? 11. ને સુધારો શું આવશે? તો સુધારો બરાબર 33 વર્ષના ખેલાડી 2 છે એને કાઢવાના છે અને નવા 2 સમાન ઉંમરના ખેલાડી ઉમેરવાના છે. આપણે ખબર નથી સમાન ઉંમરના ખેલાડી છે એની ઉંમર કેટલી છે એ નથી ખબર, એટલે વાય ધારી લઈએ. તો બંનેની વાય થાય એટલે કે વાય વત્તા વાય 2y થાય. 2yમાંથી આપણે જે જૂના ખેલાડી હતા 33 વર્ષના 2 ખેલાડી છે એને બાદ કરવાના, એટલે કે 33 વત્તા 33 66 બાદ કરવા પડે. એટલે કે સુધારો શું આવશે? 2y - 66. તો નવી સરેરાશ, હવે નવી સરેરાશ આપણે જૂની સરેરાશ x ધારી ને નવી સરેરાશમાં 2નો ઘટાડો થાય છે એટલે કે x - 2 બરાબર જૂની સરેરાશ x પ્લસ 2y - 66 ના છેદમાં 11. x કેન્સલ. હવે અહીંયા -2 છે, 11 ગુણે તો -22 થાય. -22 બરાબર 2y - 66. તો -66 બરાબરની પહેલી બાજુ જાય તો 66 - 22 44 થાય. તો 44 બરાબર 2y. તો y બરાબર આપણે શું મળશે? 44 ભાગ્યા 2 22. તો નવા ખેલાડીની ઉંમર કેટલા વર્ષ હશે? 22 વર્ષના હશે. બી ઓપ્શન. 5 વ્યક્તિના સામૂહિક પરિવારમાં એક માણસની સરેરાશ માસિક આવક ₹1000 છે. હવે એક માણસની સરેરાશ માસિક આવક ₹1000 છે. એવા 5 વ્યક્તિ છે તો કેટલી થાય? 5 વ્યક્તિની ₹5000 થાય. 5 ગુણ્યા 1000. જો એક સભ્યની વાર્ષિક આવક ₹60,000 વધી જાય, અહીંયા સમજો વાર્ષિક આવક કીધી બરાબર, તો એને માસિકમાં કન્વર્ટ કરવા હોય તો શું કરવું પડે? ભાગ્યા 12 કરવા પડે. એટલે 60,000 ભાગ્યા 12 એટલે 5000 મળશે. એટલે કે માસિક આવકમાં 5000નો વધારો થાય તો તે પરિવારના દરેક વ્યક્તિની સરેરાશ માસિક આવક કેટલા રૂપિયા હશે? માસિક સરેરાશ આવક એક માણસની આપેલી છે ₹1000. એના ઉપરથી આપણે 5 વ્યક્તિની 5000 થાય, એમાં 5000 ઉમેરવાના. ટોટલ વ્યક્તિ કેટલા છે? 5. એટલે કે 10,000 ના છેદમાં 5. તો 5 દુ 10, તો ₹2000 માસિક આવક થશે. એ ઓપ્શન. 4 ક્રમિક એકી સંખ્યાઓ A, B, C અને D ની સરેરાશ 26 છે તો B અને D નો ગુણાકાર કેટલો થાય? હવે અહીંયા આપણે x ધારીને કરશું તો લાંબો દાખલો થઈ જશે કે ભાઈ પહેલાં x, પછી એના પછીની ક્રમિક એકી સંખ્યા કઈ થાય? x વત્તા 2 થાય, પછી x વત્તા 4 થાય બરાબર, અને x વત્તા 6. આવી રીતે આપણે ધારીને કરીએ તો લાંબો દાખલો થઈ જશે. એના કરતાં પહેલાં શું કરવાનું? 4 ક્રમિક સંખ્યા આપેલી છે, એકી સંખ્યા, એટલે કે આ આપણે 1 2 3 અને 4. હવે એની સરેરાશ આપેલી છે 26. હવે સરેરાશ હંમેશા વચ્ચે બેઠી હોય એટલે કે અહીંયા હશે ક્યાંક આ 26 અહીંયા બરાબર. હવે 26ની આગળ એકી સંખ્યા છે તો અહીંયા 25 આવે, તો અહીંયા 23 આવશે, અહીંયા 27 આવશે અને અહીંયા 29. અહીંયા આ A છે, આ B છે, આ C છે અને આ D છે. હવે શું કીધું?
તો બી અને ડીનો ગુણાકાર એટલે કે આ 25 અને 29નો ગુણાકાર, 25 ગુણ્યા 29 એટલે કે 25 ગુણ્યા 29 બરાબર 725 ગુણાકાર આવશે સી ઓપ્શન. એક બેગમાં ₹50, ₹10 અને ₹5ની નોટ 3:4:5ના પ્રમાણમાં છે. જો બેગમાં કુલ રકમ ₹1290ની હોય તો 10 રૂપિયાવાળી નોટની સંખ્યા કેટલી હશે? હવે એ પ્રમાણ આપેલું છે 3:4:5 એટલે કે 3 ગુણ્યા આ 50 રૂપિયાની નોટ છે તો 3x આપણે ધારી લઈએ, અને 10 રૂપિયાની નોટ માટે 10 ગુણ્યા 4x, અને 5 રૂપિયાની નોટ માટે એનું પ્રમાણ આપેલું છે 5 બરાબર, તો 5 ગુણ્યા 5x. આ બધાનો ટોટલ કેટલા રૂપિયા થાય છે? 1290. તો 5 ગુણ્યા 3 એટલે 150x વત્તા 10 ગુણ્યા 4 એટલે 40x વત્તા 5 ગુણ્યા 5 એટલે 25x બરાબર 1290. એક્સની કિંમત આપણે મેળવવાની પહેલાં, તો 150 વત્તા 40 190, 190 વત્તા 25 એટલે કે 200 ને 215, 215x બરાબર 1290 એટલે કે 215x બરાબર 1290. તો x બરાબર 1290 ના છેદમાં 215, છેદ ઉડાડીએ આપણે, તો કેટલા આવશે? 5થી ભાગ ચાલે તો 5 દુ 10, 2 વધ્યા, 5 ગુણ્યા 5 25, 4 વધ્યા, 8 પંચા 40, અહીંયા 5થી ભાગ ચલાવીએ તો 5 ચોક 20, 1 ને 5 તેરી 15, તો 258 ભાગ્યા 43 તો કેટલા આવશે? 4 તેરી 12, 25 5 તેરી 15, 33 ને 45, 5 તેરી 15, તો ભાગ ચલાવીએ આપણે 258 ભાગ્યા 43 43 ગુણ્યા 9 7 7 8 7 5 6 હા 6 તેરી 18, 6 ચોક 24 ને 25 રેડી. તો 43 6 258 થાય. તો એક્સ બરાબર આપણે કેટલા મળ્યા? 6 મળ્યા બરાબર. તો હવે શું કીધું? 10 વાળી નોટની સંખ્યા શોધો. તો એક્સ બરાબર આપણે 6 મળ્યા, તો આ 10 વાળી કેટલી છે? 4 છે, એટલે કે 4 ગુણ્યા 6 24 સી ઓપ્શન. પહેલાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 4500 હતી, તેમાંથી 48% છોકરીઓ હતી. આ વર્ષે 60 છોકરાઓ સ્કૂલ છોડીને જતા રહ્યા, તો આ વર્ષે છોકરીઓ અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર ખાલી કેટલો થાય? હવે ટોટલ સંખ્યા આપેલી દીધી એ 4500 છોકરાઓ અને છોકરીઓની, તેમાંથી 48% છોકરીઓ હતી. તો છોકરીઓની સંખ્યા શોધવી હોય તો 4500 ગુણ્યા 48 ના છેદમાં 100, 0 0 કેન્સલ, 48 ગુણ્યા 45 અહીંયા આપણે ગુણાકાર કરીએ, 0 8 ચોક 32, 3 ચોકો ચોકો 16 ને 19, 8 પંચા 40 ને 4 5 ચોક 20, 21 22 23 24, 0 6 1 2 એટલા મળશે. 2160 છોકરીઓ હોય તો છોકરા કેટલા હશે? 4500 ટોટલ સંખ્યા આપેલી છે, એમાંથી 2160 બાદ કરવા પડે, એટલે કે 0 4 3 4માંથી 2 બાદ કરીએ તો 2300 આ મળી આપણે
ગર્લ્સ અને બોયઝ કેટલા મળશે આપણે 2340. હવે 60 છોકરાઓ એવા છે કે તે સ્કૂલ છોડીને જતા રહે છે. તો આ વર્ષે છોકરીઓ અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? હવે આપણે ગર્લ્સ મળી હતી 2160 અને બોયઝ મળ્યા હતા 2340. આમાંથી 60 છોકરાઓ સ્કૂલ છોડીને જતા રહે છે એટલે -60 કરવા પડે. 0 14માંથી 6 જાય તો 8, 2 ને 2 એટલે કે 2280 હવે છોકરાઓ વધ્યા. તો હવે એનો ગુણોત્તર કેટલો થાય એવું પૂછેલું છે છોકરીઓ અને છોકરાનો. તો 2160 આ ગર્લ્સ છે અને 2280 બોયઝ. 0 0 કેન્સલ. 8 9 10 11 12 ને 216 4થી ભાગ ચાલશે. 4 પંચા 20, 1 54 ના અહીંયા મળશે આપણે 4 પંચા 20, 8 7 ચોક 28 57. 54 ભાગ્યા 57. હવે 18થી ભાગ ચાલશે. 18 તેરી 54 અને 19 તેરી 57. તો પ્રમાણ કેટલું મળ્યું? 18:19. એ ઓપ્શન. એક પાકીટમાં 1 રૂપિયો 50 પૈસા અને 25 પૈસાના સિક્કાઓ આપેલા છે. 1:2:4 પ્રમાણમાં છે. જો સિક્કાઓનું કુલ મૂલ્ય 1200 રૂપિયા હોય તો 25 પૈસાના કુલ કેટલા સિક્કા હોય? એકદમ સિમ્પલ દાખલો છે. 1 રૂપિયાનો કેટલા છે? પ્રમાણ 1 એટલે કે 1 ગુણ્યા 1 એટલે x. 50 પૈસા એટલે કે 50 પૈસાને આપણે કઈ રીતે લખીએ? રૂપિયાનો અડધો ભાગ એટલે કે x/2 ગુણ્યા એવી કેટલા છે? 2. હવે 25 પૈસા એટલે રૂપિયાનો ચોથો ભાગ x ગુણ્યા 4 x/4 ના ગુણ્યા 4. કેટલું મૂલ્ય આપેલું છે? 1200 રૂપિયા. સરવાળો કરો એ તો અહીં 2 2 કેન્સલ, 4 4 કેન્સલ. તો x + x + x 3x બરાબર 1200. તો x બરાબર 1200 ભાગ્યા 3 400 મળશે આપણે. તો શું કીધું? તો 25 પૈસાના કુલ સિક્કા કેટલા હશે? 25 પૈસાના સિક્કા આપણે કેટલા હતા? 4 x હતા એટલે કે 4 ગુણ્યા 400 કેટલા મળશે? 1600. ડી ઓપ્શન. ₹700 ને A, B અને C વચ્ચે એવી રીતે વહેંચવામાં આવે છે કે જેથી A અને B નો ગુણોત્તર 2:3 અને B અને C નો ગુણોત્તર 4:5 થાય છે. તો B અને C ને કુલ કેટલા રૂપિયા મળે? પહેલાં તો આપણે ગુણોત્તર સરખો કરવો પડે કે A/B બરાબર કેટલા આપેલા છે? 2:3 અને B/C કેટલા આપેલા છે? 4:5. એટલે કે અહીંયા A/B અને B/C માં B કોમન છે તો બીના લસા લેવાનો. અહીંયા 3 આપેલા છે, અહીંયા 4 આપેલા છે. તો અહીંયા આખાને 4થી ગુણશું અને અહીંયા આખાને 3થી ગુણશું. તો A/B/C શું મળશે આપણે? 4 ગુણ્યા 2 એટલે 8, 4 ગુણ્યા 3 એટલે 12, 4 ગુણ્યા 3 એટલે એ આવી ગયા 12 અને 5 ગુણ્યા 3 એટલે 15. તો 8:12:15 આપણે ગુણોત્તર મળ્યો. તો હવે 700 રૂપિયા છે એમાંથી B અને C ને કુલ કેટલા રૂપિયા મળે એવું કીધું છે. તો આપણે શું કરવું પડે? ટોટલ 700 રૂપિયા છે. બીનું પ્રમાણ કેટલું છે? 12 છે કે 12 છેદમાં 12 અહીંયા સરવાળો કરવો પડે. 12 ને 8 20, 20 ને 5 25, 25 ને 10 35, 35 વત્તા હવે C માટે 15/35. આ બધાનો ગુણાકાર 700 રૂપિયા. તો 12 વત્તા 15 17 થશે, 27 થશે. તો 27/35 ગુણ્યા 700. તો 35 દુ 70, તો 27 દુ 54 ને 1 0 540. બી ઓપ્શન.
એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 3 જેટલી ઓછી છે. આપણે ધારી લઈએ કે એક સંખ્યા x છે ને બીજી સંખ્યા x માઇનસ 3 છે. કેમ કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 3 જેટલી ઓછી છે. મોટી સંખ્યા, હવે આમાંથી મોટી સંખ્યા કઈ થાય? આ થાય ને x જ. મોટી સંખ્યાના બમણા એટલે કે 2x માં 27 ઉમેરતા આ 27 ઉમેર્યા. મળતી સંખ્યા એનાથી કંઈક મળતી સંખ્યા નાની સંખ્યાના 3 ગણા એટલે કે આ x માઇનસ 3 છે એના 3 ગણા એટલે કે 3x માઇનસ 9 થશે. નાની સંખ્યાના 3 ગણા જેવડી થાય છે તો તે સંખ્યા શોધો. હવે 27 આ માઇનસ 9 બરાબરની પેલી બાજુ જાય તો 27 વત્તા 9 કેટલા થશે? 36 થશે. 36 બરાબર 3x માંથી 2x બાદ કરીએ તો x ની કિંમત મળી ગઈ. તો સંખ્યા કઈ હશે? x બરાબર 36 ને બીજી સંખ્યા કઈ હશે? 36 માઇનસ 3 એટલે 33. તો બે સંખ્યા કઈ હોય? 36 અને 33. એ ઓપ્શન. 3 વર્ષ પૂર્વે એક વ્યક્તિની ઉંમર તેના પુત્રની ઉંમરથી 5 ગણી હતી. હવે આપણે ધારી લઈએ કે 3 વર્ષ પૂર્વે એક વ્યક્તિ એટલે કે પિતા છે એને પુત્ર છે. પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 5 ગણી હતી. એટલે કે પિતા માટે આપણે 5x ધારી લઈએ અને પુત્ર માટે x ધારીએ તો જ 5 ગણી થાય ને. હવે આ ક્યારે? 3 વર્ષ પૂર્વે. હવે તો હાલમાં કેટલી ઉંમર થશે બંનેની? તો 5x વત્તા 3 થશે અને પુત્રની x વત્તા 3. આ હાલની ઉંમર. હવે જો 8 વર્ષ પછી તેમની ઉંમર, હવે 8 વર્ષ પછી એટલે આ 5x વત્તા 3 એમાં ફરી 8 ઉમેરવો પડે એટલે કે 5x વત્તા 11 થશે અને અહીંયા શું થશે? x વત્તા 11. 8 વર્ષ પછી તેની ઉંમર પુત્રની ઉંમરથી 3 ગણાથી 8 વર્ષ વધુ હોય એટલે કે આ 3 ગણા કરીએ આપણે. આ 3 ગણા કરવાના ને એમાં 8 ઉમેરવાના. વધુ હોય તો તેના પુત્રની વર્તમાન ઉંમર કેટલી હશે? બરાબર. તો આ સોલ્યુશન મેળવીએ આપણે આનું. તો 5x વત્તા 11 બરાબર 3 ગુણ્યા x એટલે 3x, 11 ગુણ્યા 3 એટલે 33 વત્તા 8. 5x માંથી 3x બાદ કરીએ તો 2x મળે આપણે. 33 માંથી 11 બાદ કરીએ તો 22 મળે. 22 વત્તા 8 30 મળે. તો x બરાબર શું મળશે આપણે? x બરાબર 30 ભાગ્યા 2 15. તો હવે શું કીધું? પુત્રની વર્તમાન ઉંમર કેટલી થાય? તો આ પુત્રની વર્તમાન ઉંમર કેટલી છે? x વત્તા 3. તો 15 વત્તા 3 કેટલી થશે? 18 થશે. ડી ઓપ્શન. એ તથા બીની ઉંમરમાં 5 વર્ષનું અંતર છે. બી તથા સીની ઉંમરનો ગુણોત્તર 3:2 છે. આપણે આના ઉપરથી ધારી લઈએ કે બીની ઉંમર 3x છે અને સીની ઉંમર 2x છે. હવે શું કીધું? એ તથા, હવે પેલું વાક્ય શું કે એ તથા બીની ઉંમરમાં 5 વર્ષનું અંતર છે. બરાબર. તો એની ઉંમર કેટલી થશે? 5 વર્ષનું અંતર હોય તો 3x વત્તા 5 થાય. 3x વત્તા 5 તો જ 5 વર્ષનું અંતર થાય ને. કેમ કે a માઇનસ b એટલે કે 3x વત્તા 5 માંથી 3x બાદ કરીએ તો 5 મળી જાય આપણે. હવે ડીની ઉંમર એની ઉંમરથી 2 ગણી છે. આ ડી છે એ એની ઉંમરથી 2 ગણી છે. એની ઉંમર કેટલી છે? 3x વત્તા 5 એના ડબલ. બરાબર. તે 6x વત્તા 10 થશે. હવે શું કીધું? જો સી તથા ડીની ઉંમરનો યોગ 50 વર્ષ હોય, આ સી તથા ડી બંનેની ઉંમરનો સરવાળો કેટલો આપ્યો? 50 વર્ષ. એટલે કે 2x વત્તા 6x વત્તા 10 બરાબર 50. તો 2x વત્તા 6x 8x થાય. 8x ઇક્વલ ટુ 50માંથી 10 બાદ કરીએ એટલે 40. તો x બરાબર શું મળશે? 40 ભાગ્યા 8 એટલે 5. તો બીની ઉંમર કેટલી હશે? બીની ઉંમર એક્સની જગ્યાએ 5 મૂકીએ તો 5 તેરી 15. તો બીની ઉંમર કેટલી મળે? 15 વર્ષ.
કોઈ એક સંખ્યાને 6 ગણી કરી આપણે ધારી લઈએ એક્સ છે એના 6 ગણા એટલે કે 6x, તેને 3 વડે ભાગીએ અને 3 વડે ભાગીએ તો શું મળે? આપણે 200 મળે છે. તો 3 દુ 6, તો એક્સ બરાબર શું મળશે? આપણે 200 ભાગ્યા 2 100 મળે. તો તે સંખ્યા કઈ હોય? 100. એ ઓપ્શન. 4 વર્ષ પહેલાં સંજય અને હિનાની ઉંમરનો ગુણોત્તર 5:3 હતો. તેમની હાલની ઉંમરનો ગુણોત્તર 11:7 છે. હાલની ઉંમરનો ગુણોત્તર ઉપરથી ધારી લઈએ. સંજય અને હિના 11:7 છે, તો 11x સંજય માટે અને હિના 7x વર્ષ. હવે 4 વર્ષ પહેલાં શું થશે? તો 11x - 4 થાય અને હિના માટે 7x - 4 થાય. તો એનો ગુણોત્તર આપેલો છે 5:3, એટલે કે 11x - 4 ના છેદમાં 7x - 4 બરાબર 5:3, એટલે 5/3. ક્રોસ ગુણાકાર કરીએ તો 11 × 3 33x -4 × 3 12 બરાબર 5 × 7 35 -4 × 5 20. તો 35x માંથી 33x બાદ કરીએ. પહેલાં 20 આ બાજુ લઈએ તો 20 - 12 8 થશે. 8 બરાબર 35x - 33x 2x થાય. તો x બરાબર શું મળે? આપણે 8/2 4 મળે. તો 5 વર્ષ પછી હિનાની ઉંમર કેટલી હોય? પહેલાં તો હિનાની હાલની ઉંમર આપણે કેટલી ધારી હતી? 7x ધારી. તો હાલની ઉંમર કેટલી મળે? 7 × 4 28 મળે. હવે તો 5 વર્ષ પછી કેટલી હોય? તો +5 કરવા પડે. તો કેટલી મળશે? આપણે 33 મળશે. તો તેની 5 વર્ષ પછીની ઉંમર કેટલી હોય? 33 વર્ષ. ડી ઓપ્શન. 3 ઉમેદવારો વચ્ચેની એક ચૂંટણી પ્રક્રિયામાં પ્રથમ ઉમેદવારને 40% તથા બીજા ઉમેદવારને 30% મત મળ્યા. 3 ઉમેદવાર છે, આ 1 2 અને 3. હવે એકને 40% મળ્યા, એકને 30%, એટલે કે 40 અને 30 કેટલા થાય? 70% થાય. હવે તો હજી કેટલા 100% મત હોય, બરાબર? તો 40 30 અને અહીંયા ત્રીજા ઉમેદવારને 30% મત મળ્યા હોય, કેમ કે 40 ને 30 70 ને 30 100. તો પ્રમાણ મળી ગયું આપણે 4:3:3 0 0 કેન્સલ. તો કુલ મતની સંખ્યા કેટલી છે? 36,000. તો ત્રીજા ઉમેદવારને કેટલા મત મળ્યા છે? ત્રીજા ઉમેદવારના ભાગમાં 3 ભાગ છે, એટલે કે 3/છેદમાં ટોટલ કેટલા છે? 4 3 ને 3 10 છે, ગુણ્યા ટોટલ મતની સંખ્યા 36,000 0 0 કેન્સલ. તો 36 × 3 108 ને 00. તો ત્રીજા ઉમેદવારને કેટલા મત મળ્યા છે? 10,800. બી ઓપ્શન. માધુરીએ હિન્દીમાં 100 ગુણ, વિજ્ઞાનમાં 101 ગુણ, સંસ્કૃતમાં 96 ગુણ, ગણિતમાં 107 ગુણ અને અંગ્રેજીમાં 79 ગુણ મેળવ્યા છે. જો તેણે 84% ગુણ મેળવ્યા હોય તો દરેક વિષયના વધુમાં વધુ ગુણ કેટલા હોય? હવે અહીંયા પહેલાં આપણે સરવાળો કરીએ તો 100 બધા જ માર્કનો સરવાળો 101 96 107 ને 79. તો 9 ને 7 7 દુ 14 14 ને 9 23 2 9 દુ 18 1 2 3 4 483. 483 આપણે સરવાળો મળ્યો, કુલ માર્ક. હવે 483 બધા વિષય છે, આપણે ખબર નથી કેટલા માર્કનું પેપર છે, પણ કેટલા વિષય છે? 1 2 3 4 અને 5. બધામાં આપણે x માર્કનું પેપર ધારીએ તો 5x થાય. 5x ગુણ્યા 100 બરાબર કેટલા ટકા છે? 84. આવું કરવું પડે. હવે 20 × 5 = 100, 84
8, 9, 10, 11, 12, 13, 14, 15 3 થી ભાગ ચલાવીએ તો 3 એકા 3, 1 વધ્યો, 6 તેરી 18 ને 3 એકા 3, 161. અહીંયા 3 થી ભાગ ચલાવીએ તો 3 દુ 6, 2 વધ્યા ને 8 તેરી 24, 28. તો x બરાબર આપણે શું મળશે? હવે 4 થી ભાગ ચલાવી દે તો 4 પંચા 20 ને 7 ચોક 28, 7 વધ્યા એટલે 161 ગુણ્યા 5. x બરાબર શું મળશે આપણે? 161 ગુણ્યા 5 ગુણ્યા 7. વીસ પંચા 100, 7 5 એક જ મિનિટો 783, 483 ના છેદમાં 5x 1 2 3 4 5 ગુણ્યા 100 બરાબર 84%. હવે 5 થી ભાગ ચલાવીએ તો 5 દુ 10, અહીંયા 20 આવશે. તો x બરાબર શું મળશે આપણે? x બરાબર 483 ગુણ્યા 20 ના છેદમાં 84. 20 એટલે અહીંયા 10, 84 એટલે અહીંયા 42. 3 થી ભાગ ચલાવીએ તો 3 દુ 3 એક 3, 1 ને 4 તેરી 12 14 મળશે. અહીંયા 3 થી ભાગ ચલાવે તો 3 એકા 3, 6 તેરી 18 ને 3 એકા 3, 161. 161 તો અહીંયા 7, તો અહીંયા 5, 7 થી ભાગ ચલાવ્યા તો 7 દુ 14, 2 વધ્યા ને 7 તેરી 21, 23 ગુણ્યા 5. x બરાબર 23 ગુણ્યા 5 તો 5 તેરી 15, 5 દુ 10 ને 1 11. તો કેટલા માર્કની હોય? 115 માર્ક વધુમાં વધુ. સી ઓપ્શન. ઘીની એક માત્રામાં 70% શુદ્ધ ઘી છે અને 30% વનસ્પતિ ઘી છે. જો 10 કિલોગ્રામ શુદ્ધ ઘી ઉમેરવામાં આવે તો વનસ્પતિ ઘી 20% થઈ જાય છે. તો પહેલાં ઘીની માત્રા કેટલી હશે? 70% શુદ્ધ ઘી છે અને 30% વનસ્પતિ ઘી છે. એટલે કે આપણે રેશિયો લઈ લઈએ કે 70:30, એટલે કે 7:3, એટલે કે શુદ્ધ ઘી 7x છે અને વનસ્પતિ ઘી 3x છે. હવે શુદ્ધ ઘીમાં 10 કિલોગ્રામ ઘી ઉમેરવામાં આવે એટલે કે 7x વત્તા 10 ના છેદમાં આ કેટલા છે? 3x બરાબર. તો શું થાય છે? તો વનસ્પતિ ઘી 20% થઈ જાય છે. તો વનસ્પતિ ઘી 20% થઈ જાય એટલે કે આ અહીંયા 20%. તો શુદ્ધ ઘી કેટલું થઈ જાય? 80 થઈ જાય. કેમ કે ટોટલ કેટલું હોય? ઘીની માત્રા 100% હોય. તો 0 0 કેન્સલ, 4 દુ 8, તો 7x વત્તા 10 બરાબર 4 તેરી 12, 12x. તો 10 બરાબર 12x માઇનસ 7x, 5x થાય. તો x બરાબર શું મળશે આપણે? 10/5 એટલે 2. હવે આપણે આ શું મળ્યું? 2 મળ્યા. તો પહેલાં ઘીની માત્રા કેટલી હશે? તો પહેલાં ઘીની માત્રા કેટલી હોય? 7x ને 3x કેટલા થાય? 10x થાય. તો 10 ગુણ્યા 2 20 કિલોગ્રામ હોય. એ ઓપ્શન.